નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બારેજા નગરપાલિકામાં ભાજપનો એકતરફી દબદબો, 24 ઉમેદવારો મેદાનમાં, કોંગ્રેસ આપ ગેરહાજર. અમદાવાદ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બારેજા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એકતરફી દબદબો જોવા મળી રહ્યો છે. બારેજા નગરપાલિકાની વિવિધ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના કુલ 24 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા એક પણ ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યો નથી. ફક્ત અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી છે. વિપક્ષી પક્ષોની ગેરહાજરીને પગલે ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ આગેવાનોના મતે વિકાસના મુદ્દે જનસમર્થન મળતા વિરોધ પક્ષ ચૂંટણી મેદાનમાં મજબૂત રીતે ઊભા રહી શક્યા નથી. આ પ્રસંગે ભાજપના આગેવાન અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ હર્ષદ ગિરીશ ગોસ્વામી સહિત પક્ષના હોદ્દેદારો તથા ઉમેદવારોએ આજ રોજ વિધિવત રીતે પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.